નમસ્કાર મિત્રો, આપણે સાહિત્ય વિવેચના સિદ્ધાંતોમાં જુદા જુદા વિષય સંદર્ભે ચર્ચા કરતા રહ્યા છીએ. વાત મૂકવાનો અવસર કોઈને કોઈ નિમિત્તે મળતો રહ્યો છે. આજે વાત કરવી છે શબ્દની શક્તિની, એટલે કે શબ્દ શક્તિની. વિદ્યાર્થી તરીકે તમને પ્રશ્ન થવો જોઈએ કે શબ્દ પણ શક્તિમાન હોય છે, શક્તિવંતો હોય છે. હા, કોઈ શબ્દ તમે જુઓ, માત્ર એના અર્થ પૂરતો જ સીમિત રહે અને પછી વિસરાઈ જાય છે. ક્યારેક કોઈ શબ્દ કે કોઈ વિધાન એક લાંબા કાળ સુધી ટકી રહે છે આપણા ચિત્તમાં. એની પાછળ વચ્ચે ઓછે અંશે શબ્દની શક્તિ કામ કરે છે. આપણા સાહિત્યના મીમાંસકોએ, આપણા પૂર્વસૂરીઓએ 3 શબ્દ શક્તિ દર્શાવી છે અને સમજાવી પણ છે. આપણે પ્રારંભે જ એ શબ્દ શક્તિનો ઉલ્લેખ કરી દઈએ અને એને ટૂંકમાં સમજી લઈએ અને પછી એમાં વિગતે જઈએ. અભિધા, લક્ષણા અને વાચ્યાર્થ અથવા વ્યંજના. અભિધા, લક્ષણા અને વ્યંજના. ઘણીવાર એવું બને કે આમાંના શબ્દો આપણાથી ઓછા પરિચિત કે અપરિચિત હોય, એની સાથે પરિચિતતા કેળવવા માટેનો જ આ ઉપક્રમ છે એમ કહી શકાય. શબ્દ શક્તિ છે ને, એ અર્થને સશક્ત કરવાનું કામ કરે છે, બળકટ બનાવે છે, બળવાન બનાવે છે, સ્ફૂર્તિલો, તેજીલો, ધારદાર અને વ્યંગ બનાવે છે. આ શબ્દ શક્તિ છે. કઈ શબ્દ શક્તિ તમે પ્રયોજો છો એની ઉપર એ શબ્દના અર્થની અસરકારિતા ભાગ ભજવતી હોય છે. જે રીતે માણસ વસ્ત્રોથી શોભે છે, જે રીતે માણસ વાણીથી ઓળખાય છે, એમ શબ્દ એના અર્થથી ઓળખાય છે. અને અર્થ વ્યક્ત કરવાની જે શક્તિ છે એને આપણે શબ્દ શક્તિ કહીએ છીએ. 3 શબ્દ શક્તિ: અભિધા, લક્ષણા અને વ્યંજના. અભિધા એટલે એવી શબ્દ શક્તિ કે જે તમે બોલો અને સામી વ્યક્તિને સીધી જ સમજાઈ જાય. આપણે વ્યવહાર જીવનની અંદર જે અર્થ પૂર્વ નિર્ધારિત છે, હું પંખો ચાલુ કરો એમ કહું ત્યારે એનો જે વાચ્યાર્થ થાય છે, મારે પાણી પીવું છે, મને તરસ લાગી છે, એનો જે વાચ્યાર્થ થાય છે, આજે શુક્રવાર છે એનો જે વાચ્યાર્થ થાય છે, એટલે બોલતાં જ તમને જે પ્રથમ અર્થ કોઈ પણ અવરોધ વિના સમજાય એને આપણે અભિધા શબ્દ શક્તિ કહીએ છીએ. લક્ષણા એ બીજી એવી શબ્દ શક્તિ છે કે પ્રથમ અર્થ આપણને નથી મળતો, પ્રથમ અર્થમાં બાધ થાય છે. બોલ્યા સામેની વ્યક્તિ કશુંક આપણને કહે અને એનો વાચ્યાર્થ આપણે કરવા જઈએ તો અવરોધ ઊભો થાય છે. નદીમાં કાંકરા ઉડતા હતા એમ કહીએ છીએ, ત્યારે કાંકરા ઉડતા હતા તો આવો પ્રશ્ન થાય કે ખરેખર કાંકરા ઉડે? એટલે આપણે એની નજીકનો અર્થ લઈએ છીએ, એની પાસેનો અર્થ લઈએ છીએ, એની લાક્ષણિકતાને જોઈએ છીએ અને એમ સમજીએ છીએ કે નદીમાં પાણી નહોતું, પાણી વગરની નદી હતી, માત્ર રેતી અને કાંકરા હતા. આ એક વાત. વ્યંજના શબ્દ શક્તિ એવી છે કે એ ક્યારેક વાચ્યાર્થ પણ છોડી દે છે અને એક વિશિષ્ટ, ધારદાર, અર્થસભર એવો એક વિશેષ અર્થ આપણને હાથવગો કરાવે છે. કોઈ યુવતી નીકળે અને ચોકમાં બેઠેલો યુવક એમ ગાય કે ચાંદો ઉગ્યો ચોકમાં ઘાયલ, ચાંદો ઉગ્યો ચોકમાં, ત્યારે એ ચાંદો કે ચંદ્રનો અર્થ ખરા અર્થમાં ચંદ્ર નથી થતો, એ તમે હું જાણીએ છીએ.
એ જાણીએ છીએ વ્યંજના શબ્દ શક્તિ છે. આ ત્રણને પ્રારંભે આપણે પરિચિતતા કેળવવા માટે ટૂંકમાં સમજી લીધા. એક ચોથી શક્તિને પણ કેટલાક મીમાંસકો શબ્દ શક્તિ તરીકે ઓળખાવે છે. મહદ અંશે એ શબ્દ શક્તિ નથી પણ વાક્ય શક્તિ છે. વાક્યાર્થ બોધ જેનાથી થાય છે. અને એ ચોથી એટલે તાત્પર્યાર્થ શક્તિ. તાત્પર્યાર્થ શક્તિ એને આપણે પ્રારંભે સમજી લઈશું કે આ તાત્પર્યાર્થ શું છે. કોઈ એક શબ્દના ઉચ્ચારથી નહીં પણ સમગ્ર વાક્યના ઉચ્ચારણ પછી તમને એક સમગ્ર આખા વાક્યનો જે અર્થ પ્રાપ્ત થાય એવી વાક્યના અર્થનો બોધ કરાવતી જે શક્તિ છે એને તાત્પર્યાર્થ શક્તિ કહે છે. હા, આપણે પરીક્ષા લક્ષિત હોઈએ તો અભિધા, લક્ષણા અને વ્યંજના વિશે વાત કરી દઈએ તો પૂરતી છે. તાત્પર્યાર્થમાં જવાની જરૂર નથી રહેતી. પણ છતાંય ભૂમિકા રૂપે તમે પ્રારંભે એનો ઉલ્લેખ કરી શકો કે વાક્યનો અર્થ બોધ કરાવતી એક એવી શક્તિ કે જેને આપણા મીમાંસકોએ તાત્પર્યાર્થ શક્તિ તરીકે ઓળખાવી છે. અને ત્રણ પરિબળોથી આપણને સમજાય છે. કયા ત્રણ પરિબળો એને ટૂંકમાં સમજી લઈએ, પછી શબ્દ શક્તિ પર આવીએ. અને એમાં પ્રથમ વાત આપણે અભિધા વિશે કરીશું. આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિ. તમને એમ થશે આ વળી શું છે? વાક્યાર્થ બોધ કરનારી આ શક્તિ આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિથી અર્થ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. અર્થ વ્યક્ત કરવાની ક્ષમતા ધરાવે છે, એમ કહીએ તો નાની. આ પેલી ત્રણ શબ્દ એ શબ્દ શક્તિ છે, અભિધા, લક્ષણા અને વ્યંજના. આ છે આનાથી શબ્દ સમૂહો એક આખા વાક્યની અંદર 3 શબ્દ હોય, 5 શબ્દ હોય, 7 શબ્દ હોય, 8, 10 કે 15 હોય. આખા શબ્દો બધા જ બોલાઈ જાય ત્યારે આપણને એક અર્થ પ્રાપ્ત થાય છે. હું આજે વડોદરા જવાનો છું એમ હું કહું છું, એક વિધાન છે. હું માત્ર હું કહીશ તો તમને હું સમજાશે, આજે કહીશ તો આજે સમજાશે, વડોદરા કહીશ તો વડોદરા સમજાશે. પણ હું શું કહી રહ્યો છું એ તો તમને મારો છેલ્લો શબ્દ સંભળાશે, હું બોલી લઈશ, પછી જ તમને એ અર્થ સાંપડશે. છુંની જગ્યાએ હું નથી બોલી જઈશ તો આખો અર્થ જુદો થઈ જશે. હું આજે સાંજે વડોદરા જવાનો નથી, છેલ્લો અક્ષર બોલા ગયા પછી જ આખા વાક્યમાંથી આપણને એક અર્થ પ્રાપ્ત થાય છે. એ અર્થ તાત્પર્ય શક્તિનો દ્રષ્ટાંત છે. થોડીક સસંદર્ભ વાત કરીએ. આ આકાંક્ષા, આ યોગ્યતા અને આ સન્નિધિ શું છે? આ જ દ્રષ્ટાંતથી અને બીજા દ્રષ્ટાંતથી પણ સમજી શકાય કે તાત્પર્યાર્થ પ્રગટ કઈ રીતે થાય, એની કઈ શરતનું પાલન કરવું પડે. તો પહેલી શરત છે આકાંક્ષા. એને જિજ્ઞાસા પણ કહે છે, જિજ્ઞાસા પણ કહે છે કે હું એક વિધાન બોલું છું કે હું આજે વડોદરા જવાનો છું. તો હું બોલ્યા પછી તરત મારે આજે બોલવું પડે, પછી તરત મારે સાંજે બોલવું પડે, પછી તરત મારે વડોદરા બોલવું પડે, પછી જવાનો બોલવું પડે અને છેલ્લે છું. એટલે યથાર્થ ક્રમમાં, કારણ કે જ્યાં સુધી હું આજે નહીં બોલું ત્યાં હું એટલે શું એ સ્પષ્ટ નહીં થાય. આજે બોલ્યા પછી સાંજે નહીં બોલું તો આજેનો અર્થ જે મારે વ્યક્ત કરવો છે તમારા સુધી નહીં પહોંચે. છેલ્લો શબ્દ છું અથવા નથી
એ બોલાઈ ગયા પછી જ આખા વાક્યનો અર્થ બોધ થાય છે. એટલે જિજ્ઞાસા રહે એક આપણને, વોટ ઇઝ નેક્સ્ટ, એના પછીનો કયો શબ્દ છે? આકાંક્ષા. મહેશ સરસ ગીત ગાય છે. રમેશને દોડતા આવડે છે કે નથી? આમ એક શબ્દ બોલાઈ ગયા પછી બીજા શબ્દની જિજ્ઞાસા રહે, બીજો શબ્દ બોલાઈ ગયા પછી ત્રીજાની આકાંક્ષા રહે, ચોથાની આકાંક્ષા રહે અને છેલ્લા શબ્દની આકાંક્ષા રહે. એ સંભળાઈ જતાં સમગ્ર વાક્યનો અર્થ તમે ગ્રહણ કરો છો. એટલે પૂર્વ શરત, પહેલી શરત એ છે કે આકાંક્ષા, જિજ્ઞાસા. નેક્સ્ટ વર્ડ બોલાય કે સંભળાય પછી જ એની અર્થ પ્રાપ્તિને એ યોગ્ય બને છે. યોગ્યતા, વાક્ય સાચા છે પણ ગ્રામેટિકલી તમે એનો ખોટો પ્રયોગ કરો છો. એટલે જે ક્રમમાં આવતો હોય અને જે લિંગ પ્રત્યય, કાળ પ્રત્યય કે વચન પ્રત્યય એને લાગતો હોય એ જ લગાડવું પડે. લાડવો ખાવાનો હોય, પાણી પીવાનું હોય, પણ હું એમ કહું કે દિનેશ રોટલી ખાય છે અને મહેશ દિનેશ રોટલી પીવે છે અને મહેશ ચા ખાય છે, તો તમે હસશો અથવા તો સુધારીને પછી સમજશો કે સ્લીપ ઓફ ટંગ મારે થઈ ગઈ, બોલવામાં ઉતાવળ થઈ ગઈ, તો તમે એને ફેરવી તોડવીને લઈ લેશો. પણ દર વખતે હું એમ જ કહું તો પછી એ યોગ્ય પ્રત્યય નથી લાગ્યો અથવા તો યોગ્ય ક્રિયાપદ, ક્રિયારૂપ કર્મને નથી લાગ્યું. લાડવો હોય કે રોટલી હોય કે ગાંઠિયા હોય એ ખાવાના હોય, ચા હોય, પાણી હોય કે શરબત હોય એ પીવાનું હોય. એટલે આપણે સાચો ક્રમ, એની સાચી યોગ્યતા એ રીતે તપાસીએ છીએ કે પાણી પીવાનું હોય છે એટલે પાણી પીવે છે, લાડવો કે રોટલી ખાય છે, શરબત પીવે છે, તો માણસ ઉડે છે એમ ન કહેવાય. એ વિમાનમાં ઉડતો હોય તો પછી એના પૂર્વાપર સંદર્ભ તપાસવા જોઈએ. એટલે એના ક્રમની અને ક્રમને લાગેલા ક્રિયાપદની, એના પ્રત્યયની યોગ્યતાથી તમને અર્થ પ્રાપ્ત થશે. ત્રીજી શરત સન્નિધિની મેં તમને કીધું. આ સન્નિધિ શું છે? કન્ટિન્યુટી, સાતત્ય. પહેલો શબ્દ હું અત્યારે બોલું, બીજો શબ્દ હું મારા વ્યાખ્યાનની મધ્યમાં બોલું અને ત્રીજો શબ્દ વક્તવ્યના અંતે બોલું, તો એનાથી વિધાન બનશે નહીં અને બનશે તો અર્થ પ્રાપ્ત નહીં થાય. એટલે સમયનું સાતત્ય, સમયનું સાતત્ય. એ શબ્દો જે આવે છે એક વિધાનમાં, એનું નૈકટ્ય, એ શબ્દોનું સામીપ્ય, એ શબ્દોનું સાતત્ય. નેક્સ્ટ આખું વિધાન, એમાં જેટલા શબ્દો છે એ એક પછી એક યથાર્થ ક્રમે બોલાય અથવા લખાય. પહેલા પાના ઉપર હું એક શબ્દ લખું આજે, ચોથા પાના ઉપર હું બીજો શબ્દ લખું શુક્રવાર, અને છેલ્લા પાના ઉપર લખું છે, તો એનાથી અર્થ પ્રાપ્તિ નહીં થાય. એટલે સમયનું સાતત્ય, ક્રમનું સાતત્ય એ સચવાય તો આપણને એ વાક્યનો અર્થ મળે છે. એટલે તાત્પર્યાર્થ શબ્દ શક્તિને આપણે ભૂમિકા રૂપ સમજી લીધી, એને જુદી સમજવાની જરૂર નથી રહેતી. એટલે ત્રણ વસ્તુ, આકાંક્ષા અથવા જિજ્ઞાસા, પછી યોગ્યતા એટલે ક્રમની અને પ્રત્યયની અને ક્રિયાપદની, ક્રિયારૂપની, અને પછી સન્નિધિ, એક સાથે એક સમયે જ એ વાક્યમાં રહેલા પ્રત્યેક શબ્દ ઉચ્ચારાય, અવિલંબિત રીતે ઉચ્ચારાય, સાતત્યપૂર્ણ રીતે ઉચ્ચારાય કે લખાય, એ અનિવાર્ય છે તાત્પર્યાર્થ માટે. હવે આપણે શબ્દની શક્તિ પર આવી જઈએ.
આ શબ્દની શક્તિનો સંદર્ભ પ્રારંભે મેં આપી દીધો ને ટૂંકમાં સમજાવી પણ દીધો કે હું બોલું છું, અત્યારે જે હું વાત કરી રહ્યો છું તમારી સાથે, અને તમે જે પ્રથમ અર્થ પ્રાપ્ત કરો છો, કોઈ શબ્દ મારા વક્તવ્યમાં આવે, કોઈ ક્રિયાપદ હું બોલું, કોઈ સહાયક ક્રિયાપદ હું લગાડું, તેનો અર્થ તમને તરત જ મળે છે, તરત જ મળે. અને પ્રથમ અર્થ એ અભિધા શબ્દ શક્તિ છે. અભિધા એ વિવેચનની પરિભાષા છે, સૈદ્ધાંતિક વિવેચનની પરિભાષા છે. એટલે આપણા માટે કદાચ એ પહેલી વાર સંભળાતો શબ્દ હોય, પણ વાચ્યાર્થ કે મુખ્યાર્થ શબ્દને આપણે થોડીક સંધિ છૂટી પાડશું તો ખ્યાલ આવશે. વાંચવાથી જે અર્થ મળે એ વાચ્યાર્થ, પ્રથમ વાંચન સીધું જ. આ પેન છે, આ મેં વાત કરી, તો આ પેન છે, એમાં ક્યાંય તમારે આડું અવડું કે બીજા અર્થની શોધ કરવાની જરૂર રહેતી નથી. આ એટલે આ, પેન એટલે પેન, એને લેખિની કહો, એને કલમ કહો, છે સહાયકારક ક્રિયાપદ, એટલે કશું જ કહેવાની જરૂર નથી. હું તમારી સાથે વાત કરી રહ્યો છું, ચાલો વર્તમાનનું વિધાન હું બોલ્યો, હું એટલે હું જ, તમારી સાથે એટલે તમારી સાથે જ, એ તમારી સામે વાત કરી રહ્યો છું. આનો જુદો અર્થ મેળવવાની જરૂર નથી. પ્રથમ અર્થ વાંચવાથી અથવા તો મુખ્યાર્થ પણ એ માટે એને કહેવાય છે કે એનો મુખ્ય અર્થ કહેવાય છે. મુખ્યાર્થ, વાચ્યાર્થ, એને અભિધા શબ્દ શક્તિ કહે છે. એટલે કોઈ પ્રત્યક્ષ સંકેત દ્વારા વંચાતો કે સંભળાતો શબ્દ આપણા મન પર વિના અવરોધે પ્રત્યક્ષ થાય કે સમજાય તો તે વાચ્યાર્થ છે અથવા તો મુખ્યાર્થ છે. ખરી વાત. એને વ્યાખ્યાયિત કરવું હોય તમારે અભિધાને તો આ રીતે કહેવું પડે કે કોઈ પ્રત્યક્ષ સંકેત દ્વારા વંચાતો કે સંભળાતો શબ્દ આપણા મન પર વિના અવરોધે પ્રત્યક્ષ થાય કે સમજાય તે વાચ્યાર્થ કે મુખ્યાર્થ છે. શબ્દમાંથી આ વાચ્યાર્થ કે મુખ્યાર્થ જે પ્રગટ કરી આપનાર શક્તિ છે એ શક્તિ અભિધા છે. આ વાચ્યાર્થ તમે કહો ને મળ્યો મને, મુખ્યાર્થ મળ્યો, તો આપણને મુખ્યાર્થ કઈ રીતે સમજાયો, વાચ્યાર્થ સુધી આપણે કઈ રીતે પહોંચ્યા, તો એ જે શક્તિ છે આપણને વાચ્યાર્થ સુધી પહોંચાડનાર, એ શક્તિને કાવ્યશાસ્ત્રીઓ અભિધા શબ્દ શક્તિ કહે છે. એટલે કે જે વાચ્યાર્થ જે વ્યક્ત કરે છે એ શબ્દ, એને સાહિત્યની પરિભાષા, વિવેચનની પરિભાષામાં વાચક કે. વાચ્યાર્થને વ્યક્ત કરનાર શબ્દ, પેન અથવા કલમ અથવા આંગળી, પાણીમાં ઘોળું તો લાલ થઈ જાય એવી રાતી ચટાક મારી આંગળી. એ અભિધાનું દ્રષ્ટાંત આખું નથી. પ્રથમ અર્થ તમને જે મળે છે, રાતી ચટાક, પાણીને ઘોળવું, આંગળી, એ શબ્દ તમે સાંભળો છો પ્રથમ વખત અને તમને જે અર્થ મળે છે, એટલે અર્થ આપનાર એ શબ્દને આપણે ત્યાં વાચક કહે છે. આ વાચક શબ્દ કોઈ પણ અવરોધ વિના અર્થબોધ કરાવે છે. આપણે એક વખત એક વક્તવ્યમાં કમળનું દ્રષ્ટાંત આપ્યું હતું. અહીં તમે ગુલાબનું દ્રષ્ટાંત લઈ શકો કે હું ગુલાબ બોલું અને તમારી સામે ગુલાબ ન હોય, છતાં તમે એના અર્થને પામી જાઓ છો. વાંચતા કે સાંભળતા જ સીધો જ અર્થ મળે, પરિચિત એવો અર્થ. હું ગુલાબ કહું છું ત્યારે જે અર્થ મળે છે અને કાપડ કહું છું ત્યારે જે અર્થ મળે છે. હું ગુલાબી કહું છું ત્યારે એક જુદો અર્થ મળે છે. હું ગુલ કહું છું ત્યારે પણ એક અર્થ જુદો મળે છે અને ગુલકંદ કહું છું ત્યારે એક જુદો અર્થ મળે છે. એટલે શબ્દ તમે સાંભળો કે વાંચો અને તમારા મન પર તરત એક પરિચિત પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ, કોઈનું નામ ગુલાબ હોઈ પણ શકે, આ ગુલાબ આવી
કે ગુલાબ આવ્યો, છોકરાનું નામ પણ હોય છે, છોકરીનું નામ પણ હોય છે, તરત આપણને એનો અર્થબોધ થાય. આપણી સામે ગુલાબનું હોવું જરૂરી નથી, ગુલકંદનું હોવું પણ જરૂરી નથી, અને છતાં આપણે અર્થ ગ્રહણ કરી શકીએ. કાવ્યશાસ્ત્રીઓ એમ કહે છે કે પ્રત્યેક શબ્દ પ્રાથમિક અર્થનો સંકેત કરે છે. આપણે શબ્દ સ્વરૂપમાં જોઈ ગયા છીએ કે શબ્દ ત્યારે જ શબ્દ બને છે જ્યારે એને અર્થ હોય. હવે એ અર્થ કયો છે એ સમજવા માટેનું આ વક્તવ્ય છે. એ વાચ્યાર્થ છે, મુખ્યાર્થ છે કે વ્યંગ્યાર્થ છે? અત્યારે આપણે વાચ્યાર્થ કે મુખ્યાર્થની વાત કરીએ છીએ. એટલે દરેક શબ્દને એક પ્રાથમિક અર્થ હોય છે. ભાષાશાસ્ત્રીઓ, મીમાંસકો એને સંકેત કહે છે. સાક્ષાત એવો સાંકેતિક અર્થ આપણને મળે છે શબ્દમાંથી. આ પ્રાથમિક અર્થ પ્રગટ થાય એ સંકેત, અને ચિત્ત પર એનો અર્થ અંકિત થાય ત્યારે સાક્ષાત થયો કહેવાય. એટલે કે એ સંકેત અર્થથી સાક્ષાત બને છે. શબ્દ શું છે? અવાજ અથવા તો ધ્વનિ છે, અને એ ધ્વનિઓ ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા છે. એનું સાતત્યપૂર્વકનું ઉચ્ચારણ એને અર્થ પ્રાપ્તિ માટે યોગ્ય ઠેરવે છે. હું ઘોડો બોલું અને તરત ગધેડો બોલું તો તમારે એને સમજતા વાર નહીં લાગે, તરત જ તમને બીજો અર્થ મળી જશે. હું ઘોડો બોલું એટલે આપણા મનમાં એની એક ઓળખ, એની એક છાપ છે, અને ગધેડાની પણ એક જુદી છાપ છે. એટલે મન પર એ તાદૃશ્ય થાય છે. જે તાદૃશ્ય થાય છે શબ્દ સંકેત છે, અને એ શબ્દ સંકેત વાચ્યાર્થ પ્રગટ કરે છે. એટલે આ સાંકેતિક અર્થ પ્રગટ કરનાર જે શબ્દ છે એ અભિધાથી ઓળખીએ છીએ. અભિધા શબ્દ શક્તિ તરીકે આપણે એને સ્વીકારી છે. આપણો રોજિંદો વ્યવહાર એનાથી ચાલે છે. એમ કહી શકાય કે સાહિત્યમાં અભિધા શક્તિ બહુ સ્વીકૃત નથી. સાહિત્યના સર્જન માટે તમારે લક્ષણા અને લક્ષણાને અતિક્રમીને વ્યંજના સુધી પહોંચવું પડે. એટલે બાકીની બે શબ્દ શક્તિથી સાહિત્ય વધારે સ્પર્શક્ષમ બને છે. સાહિત્યના સર્જન માટે વ્યંજના શ્રેષ્ઠ શબ્દ શક્તિ તરીકે સ્વીકારાય છે, અને પછી લક્ષણા સ્વીકારાય છે, અને ન છૂટકે વાચ્યાર્થ અર્થ પ્રગટ કરનારી અભિધા એ અનિવાર્ય જણાય ત્યાં સર્જક એનો ઉપયોગ કરતો હોય છે. બાકી નહિવત એનો ઉપયોગ કરે છે. કેટલાકે કરી છે. દલપતરામને તમે વાંચો, રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ને ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, સાતમો વાર તે શનિવાર. આ કવિતા નથી. તમે કહેશો એમાં લય છે, કોઈ છંદ પણ હોઈ શકે. મને અહીંથી બરાબર સામે એક બારી દેખાય છે, અને બારીમાંથી એક ઝાડ દેખાય છે, તો હું એને ક્રમમાં ગોઠવી શકું, હું એને લયમાં ગોઠવી શકું, હું એને છંદમાં પણ ગોઠવી શકું કે બારીમાંથી નજર કરતા ઝાડવું એક જોયું. મંદાક્રાંતા થયો ને. પણ કવિતા નથી બનતી. કવિતા એ વાચ્યાર્થને છોડીને, અભિધાને છોડીને, લક્ષણા અને લક્ષણાને અતિક્રમીને વ્યંજના સુધી વિસ્તરવાનું હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે અભિધા શબ્દ શક્તિ નકામી, ગૌણ કે પછી બીજા ક્રમે છે. પ્રથમ શબ્દ શક્તિ છે, અને અનિવાર્ય એવી શબ્દ શક્તિ છે. તમને સાહિત્યની પરિભાષામાં વાત કરતાં ન ફાવે તો ન ફાવે,
પણ આપણો મોટા ભાગનો વ્યવહાર, આપણો જ નહીં, સમગ્ર માનવ સમાજ, પ્રત્યેક માનવીનો રોજિંદો વ્યવહાર આ અભિધા શબ્દ શક્તિથી જ ચાલે છે. વ્યવહાર શા માટે? શાસ્ત્રો જેટલા રચાયા છે, ઇતિહાસ જેટલા લખાયા છે, શોધ જે કંઈ થઈ છે અને સંગ્રહિત થઈ છે, એની ભાષા અભિધાની છે, વાચ્યાર્થની છે, મુખ્યાર્થની છે. ભણેલો હોય કે અભણ, ગરીબ હોય કે તવંગર, એના વ્યવહારમાં, એના રોજબરોજના જીવનમાં અભિધાનો ઉપયોગ કરે છે. તમારે આ પેપરનો જવાબ, આ પ્રશ્નનો જવાબ પણ અભિધામાં જ લખવાનો છે. મોટાભાગના બધા જ પેપરોમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ તો આપણે અભિધામાં જ લખીએ છીએ. સર્જન કરવું હોય, કવિતા કરવી હોય તો વ્યંજના સુધી વિસ્તરવું પડે. હા, લોકજીવનમાં ક્યારેક ભાષાને બળકટ બનાવવા માટે કે અસરકારક બનાવવા માટે આપણે રૂઢિપ્રયોગો પ્રયોજીએ છીએ, કહેવતો પ્રયોજીએ છીએ, અને ક્યારેક આપણે વ્યંગ્યાર્થ સુધી પણ જઈએ છીએ. તો એ વ્યક્તિ વિશેષ થાય છે, પ્રયોજાય છે, પણ એટલી માત્રામાં નહીં. મુખ્ય ઉપયોગ તો આપણે અભિધાનો જ કરીએ છીએ. શાસ્ત્રો બધા અભિધામાં છે, ધર્મગ્રંથો અભિધામાં છે. એટલે કે અભિધાને ગૌણ ગણવાની ભૂલ કરવાની નથી. સેકન્ડ કેટેગરીની ભાષા કે એવો અર્થ એને લેવાની જરૂર નથી. એ પ્રથમ છે, મુખ્ય છે, એટલે એને મુખ્યાર્થ કહીએ છીએ. અને સૌથી વધુ પ્રયોજાતી પાયાની એવી શબ્દ શક્તિ છે, પ્રાથમિક અને પાયાની. પ્રાથમિક એટલે પ્રથમ ઉપરથી પ્રાથમિક શબ્દ બન્યો છે, એ તમને કહેવાની જરૂર ન રહે. પ્રાથમિક અને પાયાની એવી શબ્દ શક્તિ એટલે આ અભિધા. સાહિત્યમાં લક્ષણાને અને વ્યંજનાને શ્રેષ્ઠ કહીએ છીએ, પણ યાદ રહે એ લક્ષણા અને વ્યંજના પણ અભિધા આધારિત છે. અભિધા શબ્દ શક્તિ વિના અન્ય શબ્દ શક્તિ સંભવી ન શકે, એ પણ સત્ય છે. એટલે કે અભિધા શબ્દ શક્તિ તમામ શબ્દ શક્તિનું મૂળ છે, પાયો છે. લક્ષણા અને વ્યંજનાને સમજીએ એ પહેલાં હજુ થોડી વાત અભિધા વિશે કરવી છે. એ અભિધાનો અર્થબોધ કઈ રીતે થાય છે? શાસ્ત્રકારોએ, મીમાંસકોએ એની 3 રીત બતાવી છે. કોઈ શબ્દ તમે સાંભળો છો અને એનો અર્થ ગ્રહણ કરો છો, તમારા ચિત્ત પણ એ શબ્દનો સંકેત ઉપસે છે અને પછી એનો અર્થ સાક્ષાત થાય છે. તે કઈ રીતે થાય છે તેની 3 રીત, 3 પ્રકાર બતાવ્યા છે. અભિધાના અર્થબોધની રીતો 3 છે. એક છે યોગ, પહેલાં કહી દઉં. બીજું છે રૂઢિ, અને ત્રીજું છે યોગ રૂઢિ. આ 3 પ્રકારોથી આપણે અભિધાનો, આપણે સરળ લાગતો એવો વાચ્યાર્થ સમજવા સક્ષમ બનીએ છીએ. યોગ, રૂઢિ અને યોગ રૂઢિ. પહેલાં 2 સ્વતંત્ર છે ને ત્રીજામાં બંનેનું સંમિશ્રણ છે, સંયુક્તિકરણ છે. યોગ એટલે શું? સંસ્કૃતમાં વ્યુત્પત્તિ. વ્યુત્પત્તિ એટલે નિષ્પન્ન થવું, તે પ્રગટ થવું. તે અર્થ કઈ રીતે પ્રગટ થાય છે? વ્યુત્પત્તિથી. કેટલાક શબ્દો આપણને વ્યુત્પત્તિથી સમજાય છે, કેટલાક રૂઢિગત સમજાય છે. રૂઢિ મેં તમને કીધું ને, પરંપરાથી. આપણા પિતાશ્રીએ કહ્યું હતું કે આને પાણી કેવું, આને જળ કેવું, આને દિવાલ કહેવી, આને આકાશ કહેવું. આ શબ્દો આપણને પરંપરામાંથી મળ્યા છે.
કેટલાક શબ્દ આપણે સંસ્કૃતની વ્યુત્પત્તિની આધારે જાણતા થયા છીએ. એટલે જે શબ્દો એના અર્થ આપણે વ્યુત્પત્તિથી સમજાયા છે આપણને અથવા તો આપણા પૂર્વજોને, એ શબ્દ યોગની રીતિ આપણને સમજાયા છે એમ કહી શકાય. એમ બીજી એનું એક સાધારણીકરણ એ છે કે યોગથી સમજાતા લગભગ મોટા ભાગના શબ્દો તત્સમ એટલે કે સંસ્કૃતમાંથી ઉતરી આવેલા છે અને એની વ્યુત્પત્તિથી આપણે સમજીએ છીએ. એટલે એવા શબ્દને yૌગિક શબ્દો કહે છે. હું ભૂપતિ કહું અને તમને ખ્યાલ આવે કે ભૂ એટલે પૃથ્વી અને એનો રાજા, પતિ કહેતા રાજા, ભૂપતિ એટલે રાજા, આવો અર્થ લો છો. હું પુસ્તકાલય બોલું અને તમે એની સંધિ વિગ્રહ કરો, પુસ્તક અને આલય, આલય એટલે ઘર. જો હિમાલયમાં પણ શબ્દ છે, વિદ્યાલયમાં પણ શબ્દ છે, દેવાલયમાં પણ છે, રુગ્ણાલયમાં પણ છે. રુગ્ણ વત્તા આલય, દેવ વત્તા આલય, હિમ વત્તા આલય. આલય એટલે ઘર, પુસ્તકનું ઘર, બરફનું ઘર, દેવનું ઘર, બીમારોનું ઘર. એ રીતે આપણને શબ્દ પ્રાપ્ત થાય છે. એટલે આ યોગિક શબ્દો આપણને યોગથી સમજાય છે. હું વાચક કહું એટલે એમાં મૂળ ધાતુ વચ છે, જે વાચન કરે તે. એમ પાઠક કહું તો એમાં મૂળ ધાતુ પઠ છે, પઠન કરે તે. અને આવા ઘણું પાઠશાળા શબ્દ પણ છે. ઉત્તરાયણ શબ્દ છે, ઉત્તર વત્તા અયન, રામાયણ શબ્દ. ઉત્તરાયણ આવે, અયન આવે એટલે રામાયણ પણ યાદ આવવો જ જોઈએ. સરસ હું શબ્દ બોલું છું પણ એમાં સ વત્તા રસ એવો શબ્દ છે. અશેષ કે વિશેષ કે, એટલે વિગ્રહ કરવાથી આપણને જે બે શબ્દ મળે છે એની જે વ્યુત્પત્તિ છે એ વ્યુત્પત્તિથી શબ્દ સમજાયો છે. એટલે કે એક અભિધાને સમજવાની રીત એટલે કે યોગ એથી સમજાયો છે. બીજી રીતે એની રૂઢિથી આપણને સમજાય છે. રૂઢ થઈ ગયેલો, પરંપરામાં પ્રચલિત એવો, એની વ્યુત્પત્તિ તમને ન મળે, એ રૂઢ જ બની ગયો હોય. ગુજરાતી ભાષામાં આપણે દેશ્ય શબ્દો કહીએ છીએ. આ દેશ્ય શબ્દો આ પ્રકારના રૂઢિથી પ્રાપ્ત થતા અર્થમાંના છે. પરંપરાગત અર્થબોધ આપણને કરાવે છે. હું ઝાડ કહું છું તે ઝાડને વિગ્રહ ન થઈ શકે, એની વ્યુત્પત્તિ ન હોય. હું ઘોડો બોલું છું, પથ્થર બોલું છું, ખુરશી બોલું છું. આવા કેટલાક પરંપરાથી આપણા પૂર્વજોએ આપણને આપેલા એવા શબ્દો છે. એટલે રૂઢિ અને પરંપરાથી આપણને જે શબ્દ મળ્યા છે અને એ રૂઢિ અને પરંપરાથી આપણે એના અર્થ સુધી પહોંચ્યા છીએ. એટલે જે એવા શબ્દો છે કે જેની વ્યુત્પત્તિ થઈ શકતી નથી કે શોધી શકાતી પણ નથી અને માત્ર એનો અર્થબોધ આપણે રૂઢિ અથવા તો પરંપરાથી જ મળે છે, આવા શબ્દોને આપણે રૂઢિમાં મૂકી શકીએ અને એથી પ્રાપ્ત થતા અર્થને આપણે આ બીજી રીત, બીજા પ્રકારમાં મૂકી શકીએ રૂઢિમાં. તો ત્રીજો પ્રકાર અભિધાને સમજવાની જે ત્રીજી રીત છે એ યોગ રૂઢિ છે. એમાં યોગનું પણ મિશ્રણ છે અને રૂઢિનું પણ છે, બંને ભેગા થયા છે. એટલે એમ કહી શકાય કે એક સમયે શબ્દ યોગથી સમજાતો હતો અને પછીથી એટલો રૂઢ થઈ ગયો કે આપણે એના વિગ્રહ કરવા સુધી જવાની જરૂર નથી રહેતી. રૂઢિથી જ આપણે સમજી જઈએ છીએ અને એની રીતે જ આપણે એનો અર્થ લઈએ છીએ. એક અર્થ એની વ્યુત્પત્તિ પણ ભૂલાવા આવી હોય એવું બને અને રૂઢિગત જ આપણે એને સ્વીકારતા થઈ ગયા હોય. એટલે એમાં એવું બની શકે ક્યારેક શબ્દનો અર્થ વિસ્તાર થયો હોય, ક્યારેક શબ્દનો અર્થ સંકોચ પણ થયો હોય. આપણે ત્યાં કુશળ કરીને શબ્દ પ્રચલિત છે. આજે કુશળ કહીએ કે આ વ્યક્તિ કુશળ છે એટલે કે હોશિયાર, બધું કામ કરવા માટે પારંગત એવી વ્યક્તિ. પણ મૂળ શબ્દ જે છે વ્યુત્પત્તિથી એક સમયે સમજાતો હતો ત્યારે કુશ નામનું એક ઘાસ જે તળાવમાં કાદવ વચ્ચે ઉગતું હતું અને એ લાવનાર હોશિયાર ગણાતો હતો. એટલે કુશળનો અર્થ કુશ નામનું ઘાસ લઈ આવનાર વ્યક્તિ એવો સીમિત અર્થ થતો હતો. એ સીમિત અર્થ વિસ્તર્યો અને વ્યાપક અર્થમાં જે તે ક્ષેત્રમાં હોશિયાર હોય, કામ કરવા માટે શક્તિમાન હોય તો એને આપણે કુશળ કહીએ છીએ. તો આવો એક બીજો શબ્દ પંકજ છે. એમાં અર્થ વિસ્તાર થયો છે. સામે અર્થ સંકોચ હતો અને ત્યાં પણ અર્થ વિસ્તાર હતો કુશળનો.
એક સીમિત અર્થ હતો, એનો વ્યાપક અર્થ થયો. પંકજ શબ્દ એવો છે, પંક એટલે કાદવ અને જ એટલે જન્મના. કાદવમાં જે જન્મ્યા છે તે, એટલે એમ કહી શકાય કે કાદવમાં કમળ પણ જન્મે ને કાદવમાં કીડા પણ જન્મે ને કાદવમાં અમુક વનસ્પતિ પણ જન્મે. આવો વ્યાપક અર્થ થતો હતો. એ વ્યાપક અર્થ પંકજ માટે સીમિત બન્યો અને માત્ર આપણે કમળના ફૂલને જ પંકજ કહેતા થયા. એટલે એ જોયું કે કુશળમાં અર્થ વિસ્તાર થયો છે, અહીંયા અર્થ સંકોચ થયો છે. અને જે રૂઢિથી ઓળખાતો હતો શબ્દ, એ રૂઢિની જગ્યાએ આપણે જે વ્યુત્પત્તિથી ઓળખાતો હતો, જે યોગથી ઓળખાતો હતો, એ શબ્દ કાલક્રમે રૂઢિથી ઓળખાતો થયો અને આપણે એને રૂઢિગત પ્રવીણી કે પ્રવીણા જેવો શબ્દ પણ લઈ શકીએ. વીણા વગાડવામાં જે કુશળ હતા એના માટે પ્રવીણ કે પ્રવીણા શબ્દ પ્રયોજતા હતા. અત્યારે કોઈ પણ કામમાં કુશળ વ્યક્તિ હોય એને આપણે પ્રવીણ કહીએ છીએ, હોશિયાર કહીએ છીએ. એટલે અહીંયા પણ અર્થ વિસ્તાર થયો છે. એક જ કાર્ય માટે કુશળ વ્યક્તિ માટે, વીણા વગાડવાના કાર્ય માટે કુશળ વ્યક્તિને આપણે પ્રવીણ કહેતા હતા. હવે આજે કોઈ પણ કાર્ય માટે કુશળ હોય એવી વ્યક્તિને પ્રવીણ આપણે કહીએ છીએ. તો આ અર્થ વિસ્તાર થયો. એટલે કે અભિધા, શબ્દ શક્તિ, યોગ, રૂઢિ અને યોગ રૂઢિ, એ 3 રીતે પ્રકારે આપણને સમજાય છે અને વાચાર્થ બોધ કરાવે છે. આપણા જીવનમાં, આપણા વ્યવહારમાં સૌથી વધુ ઉપયોગી એવી આ શબ્દ શક્તિ છે. લક્ષણા અને વ્યંજનાની વાત હવે પછી બીજા વિડીયોમાં. આભાર.